નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા અસરાણા ગામેથી રેશનિંગના કાળા બજારમાં વેચાણ માટે જઈ રહેલો રેશનિંગનો એક મોટો જથ્થો ઝડપાયો હોવાની માહિતી મળી રહી છે। એક દુકાનમાંથી ગેરકાયદેસર રીતે 50 કટ્ટા ઘઉં અને 50 કટ્ટા ચોખા બસ સ્ટેન્ડ નજીકથી પકડી પાડવામાં આવ્યા છે। આ ઘટના સામે આવતા અન્ન પુરવઠા વિભાગે તાત્કાલિક દખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। તેમજ આ સમગ્ર મામલે પ્રશાંત અને સુરેશ નામના ઈસમોની પૂછપરછ કરવામાં આવી રહી છે। આવા કાળા બજારીઓના કિસ્સાઓથી ગરીબોને તેમના હકનું અનાજ મળતું નથી અને સ્થાનિક લોકો એવી ચર્ચા ચાલી રહી છે કે આવા કિસ્સાઓમાં કડકમાં કડક સરકાર પગલાં ભરે તે ખૂબ જ ઈચ્છનીય છે, કારણ કે સરકાર દ્વારા ગરીબોને પોતાના ગુજારણ માટે આ જે સસ્તા અનાજ આપવામાં આવે છે, પરંતુ તેનો ગેરલાભ લઈ અને અનાજ માફિયાઓ દ્વારા આ સમગ્ર ઘટનાનું રેકેટ ચલાવવામાં આવતું હોવાની પણ બાતમી મળી રહી છે। ત્યારે આ અનાજ માફિયાઓ સામે હવે સરકાર કડકમાં કડક પગલાં ભરે તે ઈચ્છનીય છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।